नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाणाम् कृपावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 413 સુધી સ્વાધ્યાય કર્યો છે। 413 ગાથા પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાન 413 ગાથામાં જે વાત આવી એ જ અર્થનું કળશ રૂપ કાવ્ય એટલે કળશ 242 કહે છે। તો કળશ 242 व्यवहार विमूढ़ द्रष्टय परमार्थम कलयन्ति नो जना तूषबोध विमुग्ध बुद्धय कलयन्ति तूषम न कंडुलम। एक उदाहरण आपी अने अहींया समजाववामां आव्युं छे। डांगर अने फोतरा एनुं उदाहरण आपी अने वातने समजाववामां आवी छे। श्लोकना अर्थमां અહીંયા કહે છે કે વ્યવહાર વિમૂઢ દ્રષ્ટ જના પરમાર્થમ નો કલયંતી એટલે કે વ્યવહારમાં જ જેમની બુદ્ધિ વ્યવહારમાં જ જેમની દ્રષ્ટિ મોહિત છે એવા પુરુષો પરમાર્થને જાણતા નથી। અગાઉ 413 ગાથામાં જે વાત આવી એ જ ભાવ અહીંયા પ્રદર્શિત કર્યો છે। પણ આગળ एक उदाहरण आप्યું છે। એમાં કહે છે કે ઇહ તુષબોધ વિમુક્ત બુદ્ધય તુષમ કલયંતી ન કંડુલમ એટલે કે જેમ જગતમાં તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે મોહ પામી છે એવા પુરુષો તુષને જ જાણે છે કંડુલને જાણતા નથી। તુષ એટલે ફોતરા અને કંડુલ એટલે ડાંગર પ્રધાન્ય। જેમની બુદ્ધિ ફોતરામાં જ મોહિત થઈ છે એવા જીવો એ ફોતરાને જ જાણે છે પણ ડાંગરને જાણતા નથી, ચોખાને જાણતા નથી। સામાન્ય વ્યવહારમાં પણ આપણે એમ કહીએ છીએ ને કે એ વસ્તુને જે જાણે કે જેના તરફ એનું લક્ષ્ય હોય। અહીંયા પણ એ જ વાત કરી છે। તુષના જ્ઞાનમાં તુષ એટલે ડાંગરના ફોતરા અનાજના ફોતરા એના જ્ઞાનમાં જેમની બુદ્ધિ મોહિત થઈ છે બસ ત્યાં ને ત્યાં જ એનું જ જ્ઞાન કર્યા કરવું છે એમાંથી બહાર નીકળવું જ નથી। એ પછી કંડુલ એટલે ફોતરા વિનાના ચોખા અથવા ફોતરા વિનાનું અનાજ ડાંગર ડાંગર કહેવા કરતા ફોતરા વિનાની ડાંગર એટલે કે ચોખા કહેવાય। ફોતરા નીકળી જાય ડાંગરને તો ફોતરા પણ હોય। તો જેની બુદ્ધિ ફોતરામાં રહી છે એ પછી મૂળ વસ્તુને જાણતા નથી, મૂળ અનાજને જાણતા નથી। જગતમાં એમ જ થઈ રહ્યું છે। બહારની ને બહારની ક્રિયામાં જે રાચી રહ્યો છે બહારમાં ને બહારમાં જ બધું એનું એને માહિતીરૂપ જે જ્ઞાન છે ને એને એ એમ સમજે છે કે પોતાની હોશિયારી છે, પોતે જ્ઞાની છે, પોતે બુદ્ધિવંત છે એમ સમજે છે। પણ આખો ને આખો પોતે ભગવાન આત્મા એ ભૂલાઈ ગયો એનું એને કાંઈ નથી। આખી જિંદગી 80-90 વર્ષની લાઈફની અંદર કેટલી પંચાતો કરે અને કેટલાય પ્રકારે વિવેચનો કરે અરે મોટો પીએચડી થયો અને પુસ્તકો લખે બધું કરે પણ બધું પરમાં એમાં એ પોતે પોતાને ભૂલી જાય। આખું આખું એમાં નિકળી જાય। જેની બુદ્ધિ પરમાં રહી છે વાત સાચી છે, જેની બુદ્ધિ પરમાં રહી છે એને પોતે કોણ છે એ યાદ આવતું જ નથી। બહુ સરસ ઉદાહરણ પણ એવું જ આપ્યું છે। ભાવાર્થમાં કહે છે કે જેઓ ફોતરામાં મુગ્ધ થઈ રહ્યા છે
ફોતરાને જ કૂટ્યા કરે છે તેમણે તંડુલને જાણ્યા જ નથી. તેવી રીતે જેઓ દ્રવ્યલિંગ આદિ વ્યવહારમાં મુગ્ધ થઈ રહ્યા છે, દ્રવ્યલિંગ આદિ વ્યવહારમાં મુગ્ધ થઈ રહ્યા છે અર્થાત શરીર આદિની ક્રિયામાં મમત્વ કર્યા કરે છે, તેમણે શુદ્ધ આત્મ અનુભવન રૂપ પરમાર્થને જાણ્યો જ નથી. આ તો એમ જ છે. ક્રિયાકાંડમાં જે એટલા બધા રાગી થયા છે એ સિવાય બીજે લક્ષ જતું જ નથી. પોતે કોણ છે એ વાતને ભૂલી ગયા છે. એટલે અહીંયા કહે છે કે કેવા જીવો શરીર આદિ પરદ્રવ્યને જ આત્મા જાણે છે, પરમાર્થ આત્માનું સ્વરૂપ તેઓ જાણતા જ નથી. સરળ ભાષામાં બધું સમજાયું છે. પૂજ્ય ગુરુદેવે થોડો વિસ્તાર કર્યો છે, એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 276, કળશ 242, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે જુઓ, આ સંસારીઓના લૌકિક વ્યવહારની વાત નથી. એ લૌકિક વ્યવહાર તો એકલું પાપ છે. સંસારીઓનો લૌકિક વ્યવહાર એ તો એકલું પાપ છે. પણ અહીં તો ધર્મી પુરુષોને સહકારી એટલે બહારમાં જે સાથે રહેલું છે તે એ સહકારી ધર્મી પુરુષોને એટલે જેને સમ્યક દર્શન થયું છે તેવા ધર્મી પુરુષોને સહકારી એટલે સાથે બહારમાં જે રહ્યું છે તે જે મહાવ્રત આદિનો વ્યવહાર એ બધો શુભભાવ એવો રાગ હોય છે એની વાત છે. કહે છે કે ધર્મના નામે મહાવ્રત આદિનો જે વ્યવહાર તેમાં જેની બુદ્ધિ મોહિત છે તે પુરુષો પરમાર્થને જાણતા નથી, અર્થાત ચૈતન્ય મૂર્તિ નિજ સ્વરૂપને તેઓ ઓળખતા નથી. સાચા અર્થમાં જે ધર્મી છે એને હોતું નથી, પણ મહાવ્રત લઈ લીધા છે, સમ્યક દર્શન નથી, એમની બુદ્ધિ એ મહાવ્રત આદિના વ્યવહારમાં જ મોહિત છે. એને જે ધર્મનું કારણ માને છે. એટલે એવા પુરુષો, એવા જીવો પરમાર્થને એટલે પોતાના સ્વરૂપને જાણતા નથી, અર્થાત ચૈતન્ય મૂર્તિ નિજ સ્વરૂપને તેઓ ઓળખતા નથી. બિચારા વ્યવહાર ક્રિયાકાંડના ખંડમાં ફસાઈ ગયા છે. શું કહે છે? વ્યવહાર ક્રિયાકાંડના ફંડમાં ફસાઈ ગયા છે. મુનિનો કે સાધુનો જે વ્યવહાર હોય ને સમાચારી, એમાં જ એ ફસાઈ ગયા છે. એમ અહીંયા તો શબ્દ મૂક્યા છે. એટલે ખરેખર તો એમાં ને એમાં એ વ્યસ્ત રહે છે. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવું, સ્વરૂપને વિશે દ્રઢતા કરવી, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવું ધ્યાવવું, આવાનું કાંઈ કરતા નથી. અને માત્ર જે ક્રિયાકાંડ છે, જે સમાચારી છે, જે સાધુના નિયમો આદિ જે છે એનું સવારથી સાંજ સુધીમાં પાલન કરવામાં બધો સમય વિતાવે છે. અને એને જ જે ધર્મ માને છે તેઓને નિજ સ્વરૂપના અનુભવના રસનો રસાસ્વાદ પ્રાપ્ત થતો નથી. વ્યવહાર એટલે શુભભાવ રૂપ વ્યવહાર અને એની ક્રિયા. જેવા શુભભાવ છે એવી જ શરીર દ્વારા ક્રિયા થતી હોય, એમાં ને એમાં જ જે રોકાઈ રહ્યા છે અને સ્વરૂપનું લક્ષ્ય પણ કરતા નથી, એ સ્વરૂપના અનુભવના રસનો રસાસ્વાદ પ્રાપ્ત કરી શકતા નથી. પાના નંબર 277 ઉપર કહે છે કે જેમ જગતમાં તુષના જ્ઞાનમાં જેમની બુદ્ધિ મોહિત છે એવા પુરુષો તુષને જ જાણે છે, તંડુલને જાણતા નથી. અને એ વાતને ગુરુદેવ સમજાવે છે ત્રીજા પેરેગ્રાફમાં કે જેઓ પરમાર્થને જાણતા નથી તેઓ ચોખા ચાવલ ને છોડીને એકલા ફોતરા એટલે ભૂસું ખાંડે છે. અને એમાં એક ઉદાહરણ ગુરુદેવે આપ્યું છે કે એક બાઈ ઘેરે ડાંગર ખાંડતી હતી. એક બાઈ ઘેરે ડાંગર ખાંડતી હતી એટલે કે ફોતરા અને ચોખાને જુદા પાડતી હતી. હવે જે ચાવલ
ચોખાના કણ છે એ ભારે હોય એટલે નીચે બેસે અને ઉપર ફોતરા રહે. એટલે પેલી બીજી બાઈ ત્યાંથી પસાર થતી હતી, એણે એ ફોતરા જોયા એટલે એ દેખીને એ બીજી બાઈને એમ લાગ્યું કે આ ફોતરા ખાંડે છે. એટલે એ ફોતરા ભેગા કરી અને પોતાને ઘેરે ખાંડવા માંડી. એને શું ખબર કે એકલા ફોતરા ખાંડવાથી કાંઈ ન મળે, કેમ કે એને તો પેલા ચોખા જોયા જ ન હતા. એને તો પેલું ફોતરા ઉપરથી જોયા કે પેલી બાઈ ફોતરા ખાંડતી હતી એટલે જરૂર કાંઈક હશે, એટલે એ પણ ફોતરા ખાંડવા બેસી ગઈ. પણ તેથી કાંઈ ચોખા મળે નહીં. ગુરુદેવ કહે છે કે તેવી રીતે ધર્મી પુરુષો ગણધર આદિ મહામુનિવરો અંતરદ્રષ્ટિના અનુભવમાં પડ્યા હોય તેમને મહાવ્રત આદિના વિકલ્પો સાથે હોય છે, પણ તે વિકલ્પો તો ફોતરા સમાન છે. અને તેને દેખીને એટલે એમના દ્રવ્યલિંગને દેખીને, મહાવ્રત આદિના વિકલ્પોને દેખીને અજ્ઞાની સમ્યક દર્શન વિનાનો જીવ મહાવ્રત આદિ ધારણ કરી અને તેને ધર્મ માની લે અને તેનું જ આચરણ કર્યા કરે છે. પણ એથી શું લાભ થશે? ગણધરની તો અંતરંગ દશા એવી છે, એ તો સાતમા સંસ્થાનની ઊંચી ભૂમિકામાં છે. એ તો એ પેલો જાણતો નથી. અજ્ઞાની તો બહારથી એમના મહાવ્રતને જુએ છે અને એમ એ પણ મહાવ્રત ધારણ કરી લે છે. પણ ગણધરની અંતરંગ દશા કેવી અદભુત છે એ તો એ જાણતો નથી. એમણે શું પ્રાપ્ત કર્યું છે એ તો એ સમજતો નથી. અને માત્ર એવા મહાવ્રતને જ એ ધર્મ માની લે, મોક્ષનું કારણ માની લે અને એનું જ આચરણ કર્યા કરે છે. તો તેથી ખરેખર શું લાભ થશે? એ તો કંડુલ છોડીને તુસમાં જ રાજી થઈ ગયો છે. 5 મહાવ્રત આદિના પરિણામ એ તો ફોતરા છે. ચૈતન્ય રસના કસથી ભરેલી ચીજ તો અંદર છે અને તે સ્વાનુભવમાં પ્રગટ થાય છે. ચૈતન્ય રસથી ભરેલી ચીજ એ સ્વાનુભવમાં, પોતાને અનુભવમાં પ્રગટ થાય છે. એ અનુભવાય એવી છે. અજ્ઞાની ફોતરા સમાન મહાવ્રતમાં મોહિત છે, મુગ્ધ છે અને તે ગમે તેટલું બહારનું આચરણ કરે તે છતાંય સ્વ સ્વરૂપને દેખતો નથી, પામતો નથી. ગુરુદેવ આ ઉપરથી ઉપદેશ આપતા કહે છે કે અરે ભાઈ, એણે અનંતવાર દીક્ષા ગ્રહણ કરી. આ જીવે પણ અનંતવાર દીક્ષા ગ્રહણ કરી અને અનંતવાર 5 મહાવ્રત પાળ્યા. પણ એથી શું? એ ક્યાં મોક્ષ માર્ગ છે? વ્યવહારમાં મોહિત બુદ્ધિવાળા જીવ અંદર ચૈતન્ય પ્રકાશનો પુંજ પ્રભુ છે, તેને દેખતા નથી, અનુભવતા નથી. માત્ર પુણ્યને કારણે ભવના ભ્રમણ કરે છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં 278માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે મહાવ્રતના પરિણામને તત્વાર્થ સૂત્રમાં આશ્રવ કયા છે. તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતીજી ભગવાને મહાવ્રતના પરિણામને આશ્રવ કયા છે. તત્વાર્થ સૂત્ર, મોક્ષશાસ્ત્ર, તે સંપ્રદાયની દ્રષ્ટિએ જોઈએ તો પણ ચારે ફિરકાઓને માન્ય છે. એવું ઉમા સ્વાતીજી ભગવાનનું સંસ્કૃતમાં રચાયેલું તત્વાર્થ સૂત્ર, એમાં એમ કહ્યું છે કે મહાવ્રતના પરિણામ છે તે આશ્રવ છે. આટલું બધું સ્પષ્ટ છે અને ચારે ફિરકા એને માને છે, છતાંય ભૂલ કરે છે. સ્પષ્ટ કહ્યું કે મહાવ્રતના પરિણામ છે તે આશ્રવ છે. એનો અર્થ શું? આશ્રવ છે એટલે પછી બંધ તો છે જ ને. અને બંધ છે આવી વાત તત્વાર્થ સૂત્રમાંથી વાંચી, સાંભળી, સમજ્યા અને બધા ચારે ફિરકા એને માન્ય રાખે અને છતાંય પાછા એમ કે આ બાહ્ય ચારિત્ર છે એ નિદ્રાનું કારણ છે અને મોક્ષનું કારણ છે. એક તરફ તત્વાર્થ સૂત્રને માન્ય રાખે, તો તત્વાર્થ સૂત્રને માન્ય રાખો છો તો પછી તત્વાર્થ સૂત્રમાં તો એમ કહ્યું છે કે મહાવ્રતના પરિણામ છે તે આશ્રવ છે. આશ્રવ છે તો પછી બંધ તો પડશે જ ને. તો જે બંધનું કારણ છે એવા મહાવ્રતના પરિણામ એ નિજરાનું કારણ કેવી રીતે થાય? જે બંધનું કારણ છે એવા પરિણામ એટલે મહાવ્રતના પરિણામ
એને તત્વાર્થ સૂત્રમાં આશ્રવ કહ્યું. તો તેનો અર્થ જ એ થાય કે એ બંધનું કારણ છે. એટલે મહાવ્રતના પરિણામ જે આશ્રવ છે, જે બંધનું કારણ છે, એ નિજરાનું કારણ કેવી રીતે થાય? એનાથી બંધ પણ થાય ને નિજરા પણ થાય, એવું કેવી રીતે બને? એ વાત જ બરાબર નથી. એમાં સમજમાં બહુ મોટો ફેર છે. અહીંયા તો સ્પષ્ટ વાત ગુરુદેવે કરી છે કે મહાવ્રતના પરિણામને તત્વાર્થ સૂત્રમાં આશ્રવ કયા છે, તે બંધનું કારણ છે. તે ભાવ દુઃખ છે. આ બીજી વાત છે. જ્યારે એવા પરિણામ થાય છે તો એ વખતે અનાકુળતા નથી હોતી, આકુળતા હોય છે. એ વખતે અનાકુળતા રૂપ શાંતિ નથી હોતી. ભલે શુભ ભાવ હોય તો પણ આકુળતા હોય છે. એટલે આકુળતા છે તે દુઃખનું જ કારણ છે. મોક્ષ અધિકારમાં તેને 20 કુંભ કહેલો છે. હિંસા, જૂઠ, ચોરી ઇત્યાદિ પાપના ભાવ તો મહાદુઃખરૂપ છે, એમાં તો કોઈ શંકા નથી. એ અતિ આકરા ઝેરનો ઘડો છે. આ હિંસા, જૂઠ, ચોરી ઇત્યાદિ જે પાપના ભાવ છે એ તો મહાદુઃખરૂપ છે અને એ તો અતિ આકરા ઝેરનો ઘડો છે. પરંતુ મહાવ્રત આદિના શુભ પરિણામ પણ ઝેરનો ઘડો છે, કેમ કે એ બંધનું કારણ છે. એનાથી આશ્રવ થાય છે અને એનાથી જુદો ભિન્ન અંદરમાં ચૈતન્ય ઘન સ્વરૂપ ભગવાન આત્મા છે, તે અમૃત કુંભ છે. અતિન્દ્રિય આનંદ રસના રસિયા રસિક પુરુષો તેને એટલે એવા આત્માને સ્વાનુભવની ધારાએ, એટલે એવા અમૃત કુંભને સ્વાનુભવની ધારાએ પીવે છે, અનુભવે છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં 7મી લીટીમાં કહે છે કે અલૌકિક મુનિ દશા છે, પણ વ્યવહારમાં મુગ્ધ જીવોને અંતરદશાની ખબર નથી. બહારમાં શરીરની ક્રિયાને દેખી શરીરની ક્રિયામાં જ મમત્વ ધારણ કરે છે. મુનિની દશા જોઈને, મુનિના બાહ્ય વ્રત તપને જોઈને મોટા ભાગના જીવો એમ જ સમજે છે કે આ જ તપ છે અને આવા તપ દ્વારા જ એ મોક્ષને પ્રાપ્ત કરે છે. વર્તમાનમાં આપણે 100 જૈનને ભેગા કરી અને પૂછીએ કે ભગવાને કેવળ જ્ઞાન કેવી રીતે પ્રગટ કર્યું, ભગવાનનો મોક્ષ કેવી રીતે થયો, તો બધા એમ કહેશે, 100 જણ એમ કહેશે કે તપ દ્વારા. અને પછી પૂછીએ કે તપ કેવી રીતે, કયા પ્રકારે કર્યું, તો મહાવીર સ્વામી ભગવાને કેટલા મહિનાના ઉપવાસ કર્યા એની વાત કરશે. કે ઋષભદેવ ભગવાને કેવી રીતે ઉપવાસ કર્યા એની વાત કરશે. એથી આગળ બીજી કાંઈ વાત નહીં કરે. એને જે તપ માને છે, જે બાહ્યમાં ઉપવાસ થયા એ તપ, એ સિવાય બીજું શું તપ છે એ તો સમજતા નથી. શાસ્ત્રનો અભ્યાસ નથી, આત્માના સ્વરૂપને જાણતા નથી અને આત્માના સ્વરૂપને માહિતી રૂપે પણ જાણતા નથી. એટલે એ પણ ભાન નથી કે સ્વરૂપને વિશે લીનતા અને સ્થિરતાના પુરુષાર્થ પણ થઈ શકે છે. એ વાતને પણ એ તો સમજતા નથી. એટલે મોટા ભાગે જીવો આમ જ કહેશે. અંતરંગ તપ છે એને તો સમજતા નથી, માત્ર બાહ્ય તપ ને લઈને બેસી ગયા છે. એ બાહ્ય તપ અને જે વ્રત છે એ બધા બાળ વ્રત અને બાળ તપ છે. નિશ્ચયથી જે તપ અને વ્રત છે એની સાથે એ બાહ્યમાં રહ્યા છે એટલે એને સહકારી કારણ કહેવાય. એ દેખીતું દેખાય છે, ઇન્દ્રિયો દ્વારા આપણને ખ્યાલમાં આવે છે કે આ મુનિએ આવા વ્રત અને તપ ગ્રહણ કર્યા છે, પણ એમની અંતરંગ દશા આપણને કંઈ ખ્યાલમાં આવતી નથી. વાસ્તવમાં તો એમની અંતરંગ દશા છે ત્યારે એવા 12મા વ્રત તપ હોય છે. એટલે શરીરની ક્રિયા જે દેખાય છે એ શરીરની ક્રિયાને જ મોટા ભાગે એ તપ જાણે છે, એ મુક્તિનું કારણ જાણે છે. એટલે એનું અનુકરણ કરતા ઘણા જીવો એવા બાહ્ય વ્રત તપમાં જ રાચી રહે છે, એને ધર્મ માને છે અને જીવન પૂરું કરે છે. એની અહીંયા વાત કરી છે કે ભાઈ એમ વાત નથી. આખો પુરુષાર્થ અંતરંગ છે ને એવા અંતરંગ પુરુષાર્થને સમજ્યા વિના માત્ર બાહ્ય વ્રત તપથી કાંઈ થવાનું નથી. ને એવા માત્ર બાહ્ય વ્રત તપ તો આ જીવે અનંતવાર કર્યા છે. એવી મુનિ દશા પણ અનંતવાર લીધી છે, પણ સમ્યક દર્શન વિના, અંતરંગ તપ વિના એને હજી સુધી ભવના ભ્રમણ થઈ રહ્યા છે. 12મા શરીરની ક્રિયાને દેખી શરીરની ક્રિયામાં જ મમત્વ ધારણ કરે, તેથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય નહીં.
અને મોટા ભાગના આમ જ કરી રહ્યા છે. તેઓને પરમાર્થ સ્વરૂપ નિજ શુદ્ધ તત્વનો અનુભવ થતો નથી. જેમ કૂતરાને જ કૂટ્યા કરે તેને તંડુલની પ્રાપ્તિ થતી નથી, તેમ પરદ્રવ્યને જ આત્મા જાણી આચરણ કરે છે તેમને પરમાર્થ સ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ થતી નથી. તો આ રીતે કળશ 242 પૂરો થાય છે. હવે આગળની ગાથાની સૂચના રૂપે કળશ 243 અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. ગાથા 414 કુલચંદ્રાચાર્ય ભગવાન કહેવાના છે, એની સૂચના રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશ 243 કહે છે. દ્રવ્યલિંગ મમકાર મિલિતૈ દ્રશ્યતે સમયસાર એવન દ્રવ્યલિંગ ઇહ યત કિલા ન્યતો જ્ઞાનમ એકમ ઇદમ એવ ઈશ્વતઃ. કળશ 243 ના અર્થમાં કહે છે કે દ્રવ્યલિંગ મમકાર મિલિતૈ સમયસાર એવ ન દ્રશ્યતે. જેવો દ્રવ્યલિંગમાં મમકાર વડે અંધ વિવેક રહિત છે તેઓ સમયસારને જ દેખતા નથી. વળી કહે છે કે યત ઈ દ્રવ્યલિંગમ કિલ અન્યતઃ, કારણ કે આ જગતમાં દ્રવ્યલિંગ તો ખરેખર અન્ય દ્રવ્યથી થાય છે. ઇદમ જ્ઞાનમ એવ હિ એકમ સ્વતઃ, આ જ્ઞાન જ એક પોતાથી એટલે આત્મદ્રવ્યથી થાય છે. 3 વાત કરી કે જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે અંધ વિવેક રહિત છે તેઓ સમયસારને એટલે આત્માને દેખતા નથી. અહીંયા તો એમ કહ્યું કે સમયસારને જ દેખતા નથી, એકાંત કર્યું. જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે અંધ વિવેક રહિત છે, મમકાર વડે અંધ વિવેક રહિત છે એટલે એનું જ આકર્ષણ છે, એના સિવાય બીજે ક્યાંય દ્રષ્ટિ જતી જ નથી. ત્યાં ને ત્યાં જ દ્રષ્ટિને રાખીને બેઠા છે એટલે બીજું કાંઈ દેખાતું નથી, એમ એ અંધ થયા છે, એટલે વિવેક ચૂકી ગયા છે. આસપાસમાં રહેલા બીજા પદાર્થોને આપણે જોઈએ જ નહીં ને માત્ર એક જ વસ્તુને જોયા કરીએ, એમ કોઈ વસ્તુ પ્રત્યે આપણે અંધ થઈ જઈએ તો એ વિવેક ચૂકી ગયા એમ કહેવાય. અહીંયા એમ કહે છે કે એ દ્રવ્યલિંગમાં મમકાર વડે અંધ વિવેક રહિત થયા છે, એ આત્માને જ દેખતા નથી. બીજા બધાને જુએ છે, પરમાને પરમા દ્રષ્ટિ છે, પણ આત્માને જ દેખતા નથી. એક આત્મા જે છે એને જ દેખતા નથી, બીજું બધું જોઈ રહ્યા છે. દ્રવ્યલિંગમાં મમકાર કર્યો છે એમાં જ એ અંધ થયા છે, એને જ જોઈ રહ્યા છે, એટલે આત્માને જ દેખતા નથી. આ એક વાત કરી. અને પછી એનું કારણ સમજાયું કે કારણ કે આ જગતમાં દ્રવ્યલિંગ તો ખરેખર અન્ય દ્રવ્યથી થાય છે, એટલે એમને એવું થાય છે. કેવું થાય છે કે આત્માને જ દેખતા નથી. દ્રવ્યલિંગને જુએ છે તો દ્રવ્યલિંગમાં આત્મા નથી. દ્રવ્યલિંગ છે એ તો આત્માથી જુદું દ્રવ્ય છે, એટલે દ્રવ્યલિંગ તરફ દ્રષ્ટિ કરવાથી આત્મા દેખાતો નથી. દ્રવ્યલિંગ તો ખરેખર અન્ય દ્રવ્યથી થાય છે. દ્રવ્યલિંગ કંઈ આત્માથી થતું નથી. આ સમજવા જેવી વાત છે. જ્યાં સુધી શરીર સાથે એકત્વ છે ને ત્યાં સુધી આ નહીં સમજાય. આત્મા અને શરીર જુદા એવો દ્રઢ નિશ્ચય થાય એટલે પછી સહેલાઈથી સમજાય કે દ્રવ્યલિંગ છે એ તો શરીર આશ્રિત છે, અને શરીર આશ્રિત છે એટલે એ તો આત્માને આશ્રિત નથી. દ્રવ્યલિંગ આત્માને આશ્રિત નથી. દ્રવ્યલિંગ છે એ ખરેખર અન્ય દ્રવ્યથી થાય છે. એ તો પૂતગળનો સ્કંદ એવું શરીર એનાથી થાય છે. એટલે જે દ્રવ્યલિંગમાં જ મોહિત છે એ આત્માને દેખતા જ નથી. આ 2 વાત કરી. અને ત્રીજી વાત કરી કે આ જ્ઞાન જ એક પોતાથી એટલે આત્મદ્રવ્યથી થાય છે. જ્ઞાન છે એ પરદ્રવ્યથી થતું નથી, એ દ્રવ્યલિંગથી થતું નથી, એ પૂતગળથી થતું નથી, બીજા અન્ય કોઈથી થતું નથી. અને બીજી રીતે કહીએ
તો આત્માથી માત્ર જ્ઞાન જ થાય છે, બીજું કાંઈ થતું નથી. જ્ઞાન એક જ એવી વસ્તુ છે કે જે આત્માથી થાય છે. એટલે દ્રવ્યલિંગ છે એ કાંઈ આત્માથી થતું નથી, અને દ્રવ્યલિંગથી આત્મા થતો નથી, જ્ઞાન થતું નથી. આવી વાત છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ વડે અંધ છે તેમને શુદ્ધ આત્મદ્રવ્યનો અનુભવ જ નથી, કારણ કે તેઓ વ્યવહારને જ પરમાર્થ માનતા હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે, અને પરદ્રવ્યથી કાંઈ જ્ઞાન થતું નથી, પરદ્રવ્યથી આત્માની અનુભૂતિ થતી નથી. પરદ્રવ્ય જુદું છે, આત્મા જુદો છે. જ્ઞાન છે એ આત્માનું સ્વરૂપ છે, એ કંઈ પરદ્રવ્યનું કે દ્રવ્યલિંગનું સ્વરૂપ નથી. જ્ઞાન છે એ દ્રવ્યલિંગમય નથી. દ્રવ્યલિંગ છે એમાં જ્ઞાન નથી. દ્રવ્યલિંગથી જ્ઞાન થતું નથી. દ્રવ્યલિંગ છે એ તો પૂતગલને આશ્રિત છે, અને જ્ઞાન છે એ આત્માને આશ્રિત છે. આવો વિચાર કરે તોય સમજાય એવું છે કે પોતે ભગવાન આત્મા ચેતન છે, અને આ દ્રવ્યલિંગ જે છે એ તો જડ છે. તો એવા જડને આશરે પોતાની મુક્ત દશા કેવી રીતે થાય? જડને આશરે ચેતનની કોઈ પણ દશા ન થાય. આ તો સમજાય એવું છે. ગુરુદેવે આનો વિસ્તાર ઘણો કર્યો છે, આપણે એ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 278, કળશ 243, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે એક સમયમાં 3 કાળ 3 લોકને જાણ્યા એ ભગવાનની ઓમકાર ધ્વનિમાં સિંહનાદ થયો કે ભગવાન તું નિશ્ચય પરમાત્મા સ્વરૂપ છો, મારી જાત એ જ તારી જાત છે. હું જેમ સર્વજ્ઞ રૂપે થયો છું તેમ સ્વભાવે તારું અંદર એવું જ સર્વજ્ઞ ને સર્વદર્શી સ્વરૂપ છે. ગુરુદેવે તો ઓમકાર ધ્વનિથી વાત કરી, આખી વાત ક્યાંથી સમજાવી દીધી. આપણે જે ભૂલી ગયા છીએ એ વાત સમજાવી દીધી કે આત્માનું સ્વરૂપ એટલે મારું સ્વરૂપ. આત્માનું સ્વરૂપ કેવું એ તો ત્રીજો પુરુષ એક વચન નથી. આપણે તો સ્વાધ્યાય કરીએ છીએ એટલે જ્યાં જ્યાં આત્મા આવે ત્યાં આપણે આપણી જાતને મૂકીને વિચારવાનું. અહીંયા કહે છે ગુરુદેવ કે તારું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે. એટલે હવે આપણે એ વાતને પકડવાની કે મારું સ્વરૂપ નિશ્ચય પરમાત્મા સ્વરૂપ છે. મારી જાત અને આ દિનેશ્વર ભગવાનની જાત એક જ છે. એમણે સર્વજ્ઞતા પર્યાયમાં પ્રગટ કરી છે. હું દ્રવ્યથી સર્વજ્ઞ સ્વભાવી છું, એવી સર્વજ્ઞતાને પ્રગટ કરી શકું એવો છું. સર્વજ્ઞ અને સર્વદર્શીપણું બંને મારા સ્વરૂપમય છે. એને પર્યાયમાં પ્રગટ કરવું એ જ એકમાત્ર કર્તવ્ય છે. ગુરુદેવ કહે છે 279 પાના ઉપર કે આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ પરિણામ તો રાગ છે, એ શુભ ભાવ છે, એ અન્ય દ્રવ્ય છે, તારું સ્વરૂપ નથી. આમ છતાં દયા, દાન, વ્રત આદિ પરિણામથી ધર્મ થવાનું માને તે પેલા બકરાના ટોળામાં ભળી ગયેલું સિંહનું બચ્ચું પોતાને બકરું માને એના જેવી વાત છે. બકરા બધા મોટું ટોળું હોય ને એમાં સિંહનું એક બચ્ચું સાથે ચાલ્યા કરે ને પછી પોતે પણ બચ્ચાને બકરું માને, એવી આ વાત છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, એ પરનું અને પર્યાયનું લક્ષ કરીને પોતાને ભૂલી ગયો છે. દ્રવ્યલિંગના મમકાર વડે આ જીવ વિવેક રહિત અંધ બની ગયો છે અને નિજ સમય સારને દેખતો નથી, જાણતો નથી. બકરાના ટોળામાં રહેલું સિંહનું બચ્ચું માને કે હું બકરું છું, એની જેમ આ જીવ દ્રવ્યલિંગમાં મમકાર કરે છે એ એની મૂંઢતા છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળ સર્વજ્ઞ સ્વભાવી છે એ વાતને ભૂલી ગયો છે અને બકરું બની ગયો છે.
અહીંયા 279 પાના ઉપર ગુરુદેવ બીજા પેરેગ્રાફમાં સમજાવે છે કે અરે ભાઈ તું કોણ છો? ભગવાનની ઓમકાર ધ્વનિમાં ગર્જના થઈ છે કે પ્રભુ તું અનંત અનંત દેહત જ્ઞાન અને આનંદના સ્વભાવનો સમુદ્ર છે અને સ્વસંવેદ્ય અર્થાત સ્વસંવેદનમાં જણાય એવો છો. બેહદ જ્ઞાન અને આનંદના સ્વભાવનો સમુદ્ર છો એ તો તારું સ્વરૂપ છે, પણ એવું સ્વરૂપ તને સ્વસંવેદનમાં અનુભવમાં આવે જણાય એવું છે. એટલે તું સ્વસંવેદ્ય છો, તું સ્વસંવેદનમાં તને પોતાને અનુભવે એવો છો. તું અન્ય દ્રવ્યમય ક્રિયાકાંડથી આત્મલાભ થવાનું માને એ તારું અંધપણું છે, એ અજ્ઞાન છે, એ વિવેક રહિતપણું છે. કે પરદ્રવ્યથી ક્રિયાકાંડથી આત્માને લાભ થાય એવી માન્યતા એ તારું અંધપણું છે, એ વિવેક રહિતપણું છે. બાહ્યલિંગમાં મમકાર કરનાર નિજ આત્મ સ્વરૂપને જ દેખતો નથી. શુભ ભાવ રાગ ભગવાન આત્માને સ્પર્શતો જ નથી, છતાં રાગની ક્રિયાથી લાભ થશે એમ માનનાર અંધ વિવેક રહિત જ છે. અંધ કેમ કયો? કે તે પોતાને જ ભાળતો નથી, દેખતો નથી. વ્યવહારમાં આપણે જે નથી દેખતો એને અંધ કહીએ છીએ. અહીંયા એ પોતે પોતાને નથી દેખતો એટલે અંધ છે. એ રીતે જોઈએ તો મિથ્યા દ્રષ્ટિ બધા અંધ છે, બધા વિવેક શૂન્ય છે. વિવેક શૂન્ય એટલા માટે છે કે વસ્તુનો જેમ છે તેમ સ્વીકાર અને નિર્ણય કરવાનો હોય તો એમાં વસ્તુને દેખતા જ નથી, એટલે આખી એક મોટી ચૈતન્ય વસ્તુ છે એને તો જાણતા નથી, એટલે એનો વિવેક ક્યાં રહ્યો? વિવેક અને ન્યાય ત્યારે હોય કે સઘળું જાણે અને જેમ છે તેમ જાણે તો પછી એ વિવેક કરી શકે કે શું સારું શું ખોટું, અને તો ન્યાયપૂર્વક એ વર્તી શકે. પણ પરને જાણે છે અને સ્વને જાણતા જ નથી તો એ ન્યાયપૂર્વક અને વિવેકપૂર્વક કઈ રીતે રહી શકશે? તત્વ અપેક્ષાએ કહીએ તો જે ખરેખર સ્વને જાણતા નથી એ પરને પણ જાણતા જ નથી. એ માને અંદરમાંથી એમ કે અમે બધું પર જાણીએ છીએ, બધાને જાણીએ છીએ, પણ વાસ્તવમાં એ જે સ્વને નથી જાણતો એ પરને પણ જાણતો જ નથી. એટલે એ અંધ છે, એ વિવેક શૂન્ય છે, વિવેક રહિત જ છે. અહીંયા આગળના પેરેગ્રાફમાં જ છેલ્લી 5 લીટીમાં કહે છે કે અંદર જ્ઞાન અને આનંદનું ધામ પ્રભુ આત્મા છે એનો વિશ્વાસ ન મળે અને દયાદાન વ્રત આદિ ક્રિયાથી ધર્મ થશે એમ માનનાર વિવેક રહિત અંધ છે. શાસ્ત્રમાં તેમને વરાકાહ એટલે રાખ બિચારા કહ્યા છે. દ્રવ્યલિંગ છે તે અન્ય દ્રવ્યથી નિપજેલા વિકારી ભાવ છે. દ્રવ્યલિંગ છે તે અન્ય દ્રવ્યથી નિપજેલા વિકારી ભાવ છે, એટલે કે અન્ય દ્રવ્યના નિમિત્તે થયેલા ભાવ છે. તેમાં માને કે હું અને એનાથી મને લાભ, તો એવી માન્યતા વાળો તો અંધ છે, વિવેક શૂન્ય છે. આવી વાત છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તને આ વાત આકરી લાગે, પણ આ ઓમકાર ધ્વનિમાં આવેલો સત્ય પોકાર છે. પ્રભુની વાણીમાંથી આવેલું આ પરમ સત્ય છે. આગળ 280 પાના ઉપર કહે છે કે ભાઈ તું બહારનું કરી કરીને મરી જઈશ. આ શુભરાગની ક્રિયા તો પરદ્રવ્યના સંયોગથી થતી ઉપાધિ છે. શુભરાગની ક્રિયા એ પરદ્રવ્યના સંયોગથી થતી ઉપાધિ છે. કૃપાળુદેવ એને સંયોગી ભાવ કહે છે. શુભ ભાવને તો સંયોગી ભાવ કહે છે. અને તેમાં જે મમકાર કરે છે તેને પોતાના સ્વરૂપનો ઇનકાર છે. જે પોતાનું સ્વરૂપ નથી તેને પોતાનું માને છે તે 84ના અવતારમાં ક્યાંય રજળશે. દ્રવ્યલિંગના મમકાર વડે તેના નેત્ર બિડાઈ ગયા છે, તે અંધ થઈ ગયો છે. ભગવાન જ્ઞાન આનંદ સ્વરૂપી પ્રભુને જોવાની આંખો તેણે બંધ કરી છે. હવે આવી વાત આ જૈનમાં જન્મેલાને પણ જૈન પરમેશ્વર શું કહે છે એની ખબર નથી.
પોતાની મતિ કલ્પનાથી દ્રવ્યલિંગથી ધર્મ માને, પોતાની મતિ કલ્પનાથી દ્રવ્યલિંગથી ધર્મ માને અને મનાવે છે. પણ અહીંયા કહે છે કે સમયસાર એવ ન દર્શતે, તેઓ સમયસારને જ દેખતા નથી. અહીંયા તો એમ કહ્યું, દ્રવ્યલિંગથી ધર્મ માને છે એ સમયસારને જ દેખતા નથી. સમયસાર એટલે શું? શરીરથી, કર્મથી, રાગથી રહિત એકલું ચૈતન્યનું ધ્રુવ દળ, એનું નામ સમયસાર છે. ભગવાન આત્મા પોતે સમયનો સાર છે. હવે રાગને જ દેખનાર રાગના રસિયા રાગ વિનાના ભગવાનને કેમ દેખે? જેને દ્રષ્ટિ રાગ પર રહી છે એ રાગ વિનાના ભગવાનની તો કલ્પના કરી શકતા નથી. થોડા શબ્દોમાં ઘણું ભર્યું છે. છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લી 3 લીટીમાં કહે છે કે ભાઈ, તું રાગની ક્રિયામાં અંજાયો છે, પણ એ તારા ચૈતન્યને સ્પર્શતી જ નથી. શુભ રાગની ક્રિયા જેમાં તું અંજાઈ ગયો છે, તને એમ લાગે છે કે ઓહો આ કાંઈક મોટી ક્રિયા છે, એ દ્વારા ધર્મ થાય છે, તો ગુરુદેવ કહે છે કે ભાઈ, તું રાગની ક્રિયામાં અંજાયો છે, પણ એ તારા ચૈતન્યને સ્પર્શતી જ નથી. પછી એનાથી ચૈતન્યની પ્રાપ્તિ કેમ થશે? જે ક્રિયા બહારમાં છે અને પરના લક્ષ્ય થાય છે, એ વખતે જે ભાવ છે તે શુભ ભાવ છે, સંયોગી ભાવ છે, ક્ષણિક છે. એ દ્વારા આત્માનું કલ્યાણ ક્યાંથી થાય? એ દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય? એનાથી ચૈતન્યની પ્રાપ્તિ કેમ થશે? રાગની ક્રિયામાં અંજાઈ જાય તેને ચૈતન્યની પ્રાપ્તિ થાય નહીં, એટલે કે સમયસાર જોતા આવડતું નથી. રાગની ક્રિયામાં અંજાઈ જાય તેને સમયસાર જોતા આવડતું નથી. તે ભગવાન સમયસારને દેખતો જ નથી. સમયસાર એટલે શુદ્ધ આત્મા. જે રાગ ઉપર દ્રષ્ટિ કરીને રહ્યો છે એ શુદ્ધ આત્માને દેખતો જ નથી. ત્યાં એનું લક્ષ્ય જતું જ નથી. શુભ ભાવને છોડતો નથી ને શુભ ભાવનો જ મહિમા ગાયા કરે છે. શુભ ભાવ વિના નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે, એકની એક રેકડ વગાડવાને કારણે એ શુદ્ધનું લક્ષ્ય જ કરતો નથી. ભાઈ, એકવાર આવ તો ખરો આ તરફ, શુદ્ધનું લક્ષ્ય કરીને એનો અનુભવ તો કર. આમ પણ જે શુદ્ધ ભાવનું લક્ષ્ય કરીને એની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે એ ક્યાં 24 કલાક શુદ્ધ ભાવમાં રહી શકે છે? એટલે શુભ ભાવ તો એને આવવાનો જ છે. શુભ ભાવ છે એ તો બાય પ્રોડક્ટ જેવો છે. જે શુદ્ધનો પુરુષાર્થ કરે છે એને શુભ ભાવ તો આવવાનો જ છે. એના મહિમા કરવાની કાંઈ જરૂર નથી. જે ઘઉં વાવે છે એને ઘાસ તો મળે જ છે. એને ઘાસચારો એટલે એના પ્રાણીઓને ખવડાવવા માટે થઈ અને એ તો મળી જ જાય છે, મફતમાં મળે છે. ડુંડા કાપીને એમાંથી એ ઘઉંને જુદા પાડે છે અને બાકી જે રહ્યું છે આખો છોડ એ તો એ પ્રાણીઓને ખાવામાં ઉપયોગી થાય જ છે. એટલે કાંઈ એ પ્રાણીઓ માટે જુદો ઘાસચારો વાવવાની જરૂર પડતી નથી. એટલે એ તો બાય પ્રોડક્ટ છે. એવી રીતે જે શુદ્ધનો પુરુષાર્થ કરે છે એને શુભ ભાવ તો હોય જ છે. આ શાસ્ત્રનો અભ્યાસ કરવો અને પોતાના સ્વરૂપને સમજવું એ પણ શુભ ભાવ છે. જ્યાં સુધી એવા દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરીએ, સ્વરૂપને સમજીએ, એની દ્રઢતા કરીએ, આ બધું જે કરીએ છીએ એ પણ શુભ ભાવ છે. એ પણ કાંઈ શુદ્ધ ભાવ નથી. પણ જેને શુદ્ધ ભાવમાં જવું છે, પોતાના સ્વરૂપને પામવું છે, એને પહેલા એવો અભ્યાસ વગેરે હોય છે અને એ પણ શુભ ભાવ છે. પ્રભુની વાત કરવી, પ્રભુની સ્તુતિ કરવી, પ્રભુ મહાન છો એમ કહેવું, એમને વંદન કરવા, એમની પૂજા કરવી, આ બધો જેવો શુભ ભાવ છે એવો જ પ્રભુએ કહેલી જીનવાણીને સ્વીકારવી, આત્મસાત કરવી, એ પણ એવો જ શુભ ભાવ છે. એનાથી કોઈ પ્રકારે ઓછો નથી. વાસ્તવમાં તો એમ છે કે માત્ર પ્રભુના દર્શન કરવા, એમની પૂજા કરવી, એમના પ્રત્યે અહોભાવ પ્રગટ કરવો, એના કરતા પ્રભુએ જે રીતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એ રીતે પ્રાપ્તિ કરવા માટેનો જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશને ગ્રહણ કરવો અને એ માર્ગે ચાલવું, એવો પ્રયત્ન કરવો, એ મોટો ઉત્તમ પ્રકારનો શુભ ભાવ છે. પ્રભુની આજ્ઞાએ ચાલવું એ મોટી વાત છે. પ્રભુને વંદન કરવા કરતા પ્રભુની આજ્ઞા માનવી એ મોટી વાત છે.
બહારના વંદન છે એના કરતા પ્રભુએ જેમ કહ્યું એમ કરવું એ મોટી વાત છે. પ્રભુએ શું કરવું એ તો પ્રત્યક્ષ કરીને બતાવ્યું છે. એમ પણ નથી કે માત્ર કહ્યું છે, પોતે પ્રત્યક્ષ એ કર્યું છે અને પછી એ વાત એમના જ્ઞાનમાં આવી, એમના ઓમકાર ધ્વનિમાં એ વાત આપણા સુધી પહોંચી છે. એટલે પરમાત્માએ જે વાત કરી છે એને સ્વીકારવી એ બહુ મોટી વાત છે. અહીંયા તો કહે છે 281 પાના ઉપર કે ભગવાન તું રાગ નહીં, તું જ્ઞાન અને આનંદ સ્વરૂપ છો. અંદર તારું ધ્રુવ પરમાત્મા સ્વરૂપ છે, તેના અસ્તિત્વને માનતો નથી અને તું રાગના છંદે કુછંદે ચડી ગયો છો. અરે પ્રભુ, તું શું કરે છે? આ વ્રત અને તપ અને પૂજા અને ભક્તિ ઇત્યાદિ કરી કરીને તું ધર્મ માને છે, પણ બાપુ એ ધર્મ નહીં, એ સ્વદ્રવ્ય નહીં, એ તો અન્ય દ્રવ્ય છે. તારું સ્વદ્રવ્ય તો બેહદ વિતરાગ સ્વભાવથી ભરેલો આનંદ કંદ અનાકુળ શાંત રસ ચૈતન્ય રસનો પિંડ છે. તેને જ અંતર્મુખ થઈ જાણવો, તેને જ અંતર્મુખ થઈ જાણવો, માનવો, શ્રદ્ધવો અને તેમાં જ લીન થવું તે ધર્મ છે, તે મોક્ષ માર્ગ છે. અરે તું કરવાનું જે છે તે તો કરતો નથી અને ન કરવાનું કરવામાં રોકાઈ ગયો છે. તું એકવાર સાંભળ તો ખરો, અહીં આચાર્ય ભગવાન શું કહે છે કે જગતમાં દ્રવ્યલિંગ ખરેખર અન્ય દ્રવ્યથી થાય છે. દ્રવ્યલિંગ અન્ય દ્રવ્યથી થાય છે. આ જ્ઞાન જ એક પોતાથી એટલે આત્મદ્રવ્યથી થાય છે. દ્રવ્યલિંગ એ આત્માથી થતું નથી. દ્રવ્યલિંગ છે એ આત્માના પરિણામ નથી, એ પૂતગલના પરિણામ છે. જ્ઞાન જ એક પોતાથી એટલે આત્માથી થાય છે. એવા પોતાના ભગવાન આત્માને, જ્ઞાન સ્વરૂપ આત્માને ભૂલીને આ દ્રવ્યલિંગમાં મોહિત થઈને તું રહ્યો છો. એને જે ધર્મ માને છે ભાઈ, એ મોટું મિથ્યાત્વ છે. એ માન્યતા તારી વિપરીત માન્યતા છે. જીનવાણીમાં જે વાત આવી છે એનાથી એ વિપરીત વાત છે. અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાનનું જ્ઞાન સ્વભાવે થવું, એ જ્ઞાન જ એક આત્મદ્રવ્યથી થાય છે. આત્મદ્રવ્યથી જ્ઞાન જ થાય છે એ વાત કરીને એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાનનું જ્ઞાન સ્વભાવે થવું, એ જ્ઞાન જ એક આત્મદ્રવ્યથી થાય છે. જ્ઞાનનું જ્ઞાન થવું, જ્ઞાનનું શ્રદ્ધાન ભાવે થવું અને જ્ઞાનની રમણતા થવી, એવું 3 પ્રકારે જ્ઞાનનું સ્વરૂપ છે. શું કહ્યું? જ્ઞાનનું જ્ઞાન થવું, જ્ઞાનનું એટલે આત્માનું જ્ઞાન થવું, જ્ઞાનનું શ્રદ્ધાન ભાવે થવું એટલે પોતે જેવો છે એવી જ શ્રદ્ધા થવી, અને જ્ઞાનની રમણતા થવી એટલે પોતાના સ્વરૂપમાં રમણતા થવી. એ જ્ઞાન જ એક પોતાનું સ્વરૂપ છે. જ્ઞાનની જ્ઞાન શ્રદ્ધાન આચરણ રૂપે પરિણતિ થવી તે એક જ સાધન છે. જ્ઞાનની જ્ઞાન શ્રદ્ધાન અને આચરણ રૂપે પરિણતિ થવી તે એક જ સાધન છે. જો જ્ઞાન કહેતા પોતાનું સ્વરૂપ, પોતાનું દ્રવ્ય, એવા દ્રવ્યનું જ્ઞાન શ્રદ્ધાન અને આચરણ રૂપે પરિણમી જવું એ જ એકમાત્ર સાધન છે. તેની પૂર્ણતા એ તેનું ફળ છે. વચ્ચે વ્યવહાર એટલે દ્રવ્યલિંગ છે ખરું, પણ તે સાધન નથી, એ વ્યવહાર છે. એ વ્યવહાર છે અને વ્યવહાર છે એમ એનું સ્થાપન છે, પણ વ્યવહાર તરીકે વ્યવહારનું સ્થાપન છે. વ્યવહાર જે વચ્ચે સાધક દશામાં હોય છે તેને જાણે કે આ સાથે રહેલો શુભભાવ છે, એ વ્યવહાર છે, એને જાણે અને એ વ્યવહાર નથી એમ જો માને, એ વ્યવહાર છે જ નહીં જો એમ માને તો એ જ્ઞાન મિથ્યા છે.
એટલે વ્યવહાર જે વચ્ચે સાધક દશામાં હોય છે તેને જાણે અને માને નહીં તો એ જ્ઞાન મિથ્યા થાય છે. એટલે વ્યવહારને વ્યવહાર તરીકે જાણે, પણ જો વ્યવહારને વાસ્તવિક સાધન તરીકે જાણે અને વાસ્તવિક સાધન તરીકે માને તો એવી એની એ શ્રદ્ધા છે તે મિથ્યા છે. જો બે લીટીમાં ઘણું બધું ભરી દીધું છે. શું કહ્યું કે વચ્ચે વ્યવહાર છે, સાધક દશામાં એવો વ્યવહાર છે અને વ્યવહાર છે એનું સ્થાપન છે. એટલે એ વ્યવહાર છે ને વ્યવહારને વ્યવહાર તરીકે આપણે સ્વીકાર્યો છે, માનીએ છીએ. પણ જો કોઈ એવા વ્યવહારને જાણે નહીં, માને નહીં તો એ એની શ્રદ્ધાને જ્ઞાન મિથ્યા થયા. પણ એ વ્યવહારને જો એ વાસ્તવિક સાધન તરીકે એટલે મોક્ષના સાધન તરીકે જાણે અને એવી શ્રદ્ધા કરે તો એવી એની માન્યતા છે તે મિથ્યા છે. વ્યવહાર વચ્ચે છે ખરો, પણ તે હેય છે, તે બંધનું કારણ છે. મુનિરાજ તેને હેયપણે જ જાણે છે અને પુરુષાર્થની ધારા ઉગ્ર કરતા મુનિરાજને પોતાના સ્વરૂપમાં લીનતા તો થાય છે, પણ હવે સ્થિરતા કરવી છે. એટલે પુરુષાર્થની ધારા ઉગ્ર કરતા થકા એ તેને હેય કરતા જાય છે, એટલે એને અભાવરૂપ કરતા જાય છે. અને જ્યારે એનો પૂર્ણપણે અભાવ થઈ જશે અને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જશે ત્યારે તો કેવળ જ્ઞાન થશે. એટલે ગુરુદેવ સમજાવે છે કે પુરુષાર્થની ધારા ઉગ્ર કરતા થકા તેને હેય કરતા જાય છે. હવે જેનો અભાવ કરવો છે, જેને હેય કરવું છે, એને સાધન કેવી રીતે કહેવાય? એ સાધન કઈ રીતે બને? તે આદરણીય કેવી રીતે હોય? બસ છે તો છે, વ્યવહાર છે એટલું બસ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ વ્યવહાર છે બસ એટલું રાખ ને. એ હિતકર છે એ વાત છોડી દે. શુભ ભાવ છે પણ શુભ ભાવ હિતકર છે એ વાત છોડી દે. આ વાત કરીએ ને તોય પેલા જરાય આગળ વધતા નથી ને એક જ વાત પકડીને બેસી જાય. પણ શુભ ભાવ છે અશુભ કરતા તો સારો ને, હજી પાછી આવી દલીલ કર્યા કરે. હજી એને અશુભની સાથે જ હજી રમત કરવી છે. ભાઈ અશુભની તો અહીંયા વાત જ નથી. અશુભની તો તને કોણ વાત કર્યો છે? અશુભમાં જવાનું ક્યાં કરવું છે? શુદ્ધ ભાવ છે એ શુભ કરતા સારો છે કે નહીં એમ કે ને પેલા. શુભ ભાવ કરતા શુદ્ધ ભાવ સારો છે કે નથી? તો એ વાત આવે એટલે એ કે ના પણ એ તો થાય ત્યારની વાત છે, અત્યારે તો અમે શુભ ભાવમાં છીએ એટલે સારું છે. આવી ઊંધી દલીલ કરે. તો ભાઈ તું શુભ ભાવમાં શુભ ભાવમાં તો અનાદિનો છે, એમાં તે પ્રાપ્ત શું કરી? તું શુભ ભાવમાં ન હોત, તે શુભ ભાવ ન કર્યો હોત તો તું અત્યારે વર્તમાનમાં મનુષ્યની દશા પામ્યો ન હોત, તારી આવી ગતિ થઈ ન હોત. એટલા બધા શુભ ભાવ કર્યા છે એટલે તો તને આ મનુષ્યની ગતિ મળી છે, આવું શરીર મળ્યું છે, આવી સમજ મળી છે. એટલે શુભ ભાવથી તને શું મળ્યું? શુભ ભાવથી સ્વરૂપ નથી મળતું, ગતિ મળે છે. તો હજી એ શુભ ભાવમાં જ રહેવું છે કે પછી આગળ વધવું છે? એક જ વાત પકડીને બેઠો છે કે તમે શુભ ભાવ છોડવાની વાત કરો છો, તમે અશુભમાં ચાલ્યા જઈશું. શુભ ભાવ છોડવાથી કોઈ અશુભમાં જતું નથી. અને મહાજ્ઞાની પુરુષો તો એમ કે છે કે તું એને છોડીને શુદ્ધ તરફ લક્ષ કર ને શુદ્ધમાં જા. શુભ ભાવ છે જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ ન હોય. અને મહાપુરુષો પણ એમ જ કહે છે એ સાધન નથી, એ શુભ ભાવ દ્વારા શુદ્ધ ભાવમાં જવાતું નથી, એ સાધન નથી. એ અહીંયા તો સિદ્ધ કરી અને બતાવ્યું અને એનાથી ધર્મ થતો નથી એમ સમજાવ્યું. આગળ કહે છે કે આત્મા જાણક સ્વભાવનો પિંડ છે, તેમાં જ્ઞાન દર્શન જમણતા તે આત્માની જ્ઞાન ક્રિયા છે. આત્માની જ્ઞાન ક્રિયા આ રીતે હોય, પોતે માત્ર જાણે, સ્વભાવને જાણે, પોતાના સ્વરૂપને જાણે, એ જ જ્ઞાન દર્શનની રમણતાથી જ્ઞાન દર્શન રૂપે રહેવું એ એનો જ્ઞાન સ્વભાવ છે અને એ જ જ્ઞાન ક્રિયા છે. એ જ્ઞાન જ એક પોતાથી થાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એમ નિર્મળ રત્નત્રય રૂપ પરિણતિ થવી, બસ એ એક જ સ્વદ્રવ્યથી થાય છે. સ્વદ્રવ્યથી બીજું કાંઈ થતું નથી. નિર્મળ પરિણામ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. એટલે પોતે જ્ઞાન સ્વભાવી છે તો એ માત્ર જ્ઞાન જ કરે છે, બીજું કાંઈ કરતો નથી. એટલે એવા પરિણામ જ માત્ર
સ્વથી થાય છે. આ દ્રવ્યલિંગના પરિણામ સ્વથી થતા નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એમ નિર્મળ રત્નત્રય રૂપ પરિણતિ થવી, બસ એ એક જ સ્વદ્રવ્યથી થાય છે. સ્વદ્રવ્યથી બીજું કાંઈ થતું નથી. રાગ ક્રિયાકાંડ છે એ સ્વદ્રવ્યથી થતો નથી, એ તો પરદ્રવ્યથી થાય છે. એ તો પરલક્ષ્ય થતા પરિણામ છે, દ્રવ્યના પરિણામ છે, પૂતગલના પરિણામ છે. એ પરદ્રવ્ય જ છે. એ સ્વભાવ સ્વદ્રવ્યને તો અડતોય નથી. આગળ 282 પાના ઉપર કહે છે કે જ્ઞાન દર્શન આનંદનું જ થવું આત્માથી થાય છે. આત્માથી બીજું કાંઈ થતું નથી. આત્મા બીજા પર પદાર્થને તો સ્પર્શતોય નથી, માત્ર જ્ઞાન દર્શન આનંદ જ કરે છે. એ જ એનાથી થાય, બીજું કાંઈ થતું નથી. રાગનું થવું તે આત્માનું નહીં, જ્ઞાનનું થવું તે જ જ્ઞાન સ્વરૂપ છે, એ આત્મા છે. તે આત્માથી જ થાય છે, બીજાથી થતું નથી. અને તે જ મોક્ષ માર્ગ છે, અને તે જ પૂર્ણતા થઈ મોક્ષ છે. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન તું અંદર પૂર્ણ શુદ્ધ જ્ઞાન માત્ર ચિન્હ માત્ર વસ્તુ પરમાત્મા છો. અલ્પજ્ઞતા અને વિપરીતતા તારું સ્વરૂપ નથી. જો આ એક બીજી સરસ વાત નથી. જો ભાઈ, અલ્પજ્ઞતા અને વિપરીતતા છે એ પર્યાયમાં, એ તારું સ્વરૂપ નથી. અને એ પર્યાયમાં છે એ પણ કઈ આત્માના કારણે નથી. સ્વરૂપને કારણે અલ્પજ્ઞતા કે વિપરીતતા હોય નહીં. અલ્પજ્ઞતા અને વિપરીતતા એ કઈ આત્માનો સ્વભાવ નથી. એ તો તત્કાલીન યોગ્યતા છે. એ વખતે ઉપાદાન અશુદ્ધ છે. એટલે અલ્પજ્ઞતા અને વિપરીતતા એ કઈ તારું સ્વરૂપ નથી. તું ભગવાન આત્મા, એને વળી અલ્પજ્ઞતા કેવી અને વિપરીતતા કેવી? પર્યાયમાં તે અજ્ઞાનવશ ઊભું થયું છે, પણ તેને તું ભૂલી જા. ભૂલી જા એટલે એને ગૌણ કરી દે. જે અલ્પજ્ઞતા અને વિપરીતતા છે એ તારું સ્વરૂપ નથી, એટલે એને તું ભૂલી જા, ગૌણ કરી દે. અને નક્કી કર કે જ્ઞાન જ એક સ્વદ્રવ્યથી થાય છે. શું નક્કી કર? કે જ્ઞાન જ એક સ્વદ્રવ્યથી થાય છે, બીજું કાંઈ સ્વદ્રવ્યથી થતું નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ. અહીંયા કહ્યું છે ને કે ઇદમ જ્ઞાનમ એવ હિ એકમ સ્વતઃ, એટલે જ્ઞાન જ એક સ્વદ્રવ્યથી થાય છે. માટે જ્ઞાન સ્વરૂપે થવું, નિર્મળ રત્નત્રયપણે થવું, બસ એ એક જ આત્મ સ્વરૂપ છે. આનું નામ ધર્મ અને આ મોક્ષ માર્ગ છે. વસ્તુ અંદર કારણ પરમાત્માપણે છે. વસ્તુ અંદર કારણ પરમાત્માપણે છે, અને તેના આશ્રય તેના પરિણમનનું કાર્ય થયું તે કાર્ય પરમાત્મા છે. આનું નામ એક જ્ઞાન જ આત્માથી છે. આગળ કહે છે આનંદનો નાશ અંદર પૂર્ણ સ્વરૂપે પડ્યો છે. ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપે રહ્યો છે. એમાં કાંઈ અધુરાશ નથી, અપૂર્ણતા નથી. એ તો અંદરમાં પૂર્ણ સ્વરૂપે જ પડ્યો છે. પર્યાય જેટલો નથી, પર્યાય જેટલું એનું અસ્તિત્વ નથી. મોક્ષની પર્યાય જેટલો પણ નહીં, કેવળ જ્ઞાનની પર્યાય થઈ એવડો પણ નહીં. અનંત કેવળ જ્ઞાનની પર્યાય એક પછી એક દર સમય થયા કરે છે. એવા ભગવાન આત્માની શું વાત કરવી, એનો શું મહિમા કરવો? એ તો પૂર્ણ ચિદાનંદ ઘન પરમાત્મા છે. તારા શ્રદ્ધાનને એનો રંગ ચડાવી દે પ્રભુ. એ શ્રદ્ધાન અને જ્ઞાનનું થવું તે જ જ્ઞાન સ્વરૂપ આત્માનું થવું છે. રાગ તો અન્ય દ્રવ્યનું પરિણમન છે. એને જ્ઞાનના થવા સાથે કાંઈ જ સંબંધ નથી. માટે જો મોક્ષની ઈચ્છા છે તો વ્યવહારના ક્રિયાકાંડથી ધર્મ થશે એ વાત જવા દે. આ તારા હિતની વાત છે. ભારત ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે કે દ્રવ્યલિંગમાં જેને મમત્વ છે તે અંધ છે, અર્થાત સ્વ પરનો વિવેક કરનારા એના નેત્ર બિડાઈ ગયા છે, અને એને શુદ્ધ આત્મદ્રવ્યનો અનુભવ જ થતો નથી. દ્રવ્યલિંગથી એટલે ક્રિયાકાંડથી મારું કલ્યાણ થશે એવી માન્યતા આડે એને પોતાના પરમાત્મા સ્વરૂપનો અનુભવ જ થતો નથી.
સાધકને સ્વપરનો વિવેક છે. સાધક હોય એને સ્વપરનો વિવેક હોય જ. તેને નિજ સ્વરૂપનું અંદર ભાન વર્તે છે. સાથે જે દયાદાન વ્રત ભક્તિ આદિનો રાગ આવે છે તો એ શુભભાવ છે, એને એ જાણે છે અને એ વ્યવહાર છે. એને વ્યવહાર છે એટલું એ જાણે છે, બસ એટલું જ. પણ એનાથી મોક્ષ માર્ગ છે, એનાથી ધર્મ થાય છે, એનાથી મુક્તિ થાય છે એમ એ જાણતો નથી, માનતો નથી. ભાઈ વ્યવહાર છે એને ન જાણે ન માને તો એકાંત થઈ જાય. વ્યવહાર છે અને વ્યવહાર જાણવા માટે પ્રયોજનવાન છે. એટલે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, પણ તે આદરવા લાયક નથી. અજ્ઞાની ક્રિયાકાંડના મમત્વ વડે અંધ છે. તે વ્યવહારને જ પરમાર્થે માનતો હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે. હવે આમ છે તો પછી તેને શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય? એટલે કે ન જ થાય. તો આ રીતે આપણે કળશ 243 પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વદતે જયતે પ્રણમુ પદતે વદતે જયતે